સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો મિત્રો આજે આપણે શોર્ટમાં અગત્યની વાત કરવાના છે જે મગફળીના ખેડૂત માટે. તો મિત્રો મગફળી ઉપાડવાની જો 20 દિવસની વાર હોય અને તમે આ ડબ્બી છાંટશો તો તમને તમારી નજર સામે ફરક દેખાય છે. અને ખાસ તમે મિત્રો એવું લાગે તો તમે બે ચરિયા મૂકી પણ શકો છો, જેમાં કેટલો ફરક પડે છે આપણો અનુભવ વાળી બોલે છે. કારણ કે હું આ ડબ્બી 7 વર્ષથી મિત્રો છંટકાવ કરું છું. તો મિત્રો આ ડબ્બી રહી એ ડબ્બી સાથે આપણે પહેલાં પડી વગર નાખવાની. પડી આ ડબ્બીની સાથે જ આવે છે, પણ પહેલાં પડી વગર નાખવાની, પછી 1 થી 2 મિનિટ પછી પડી વગરી જાય, પછી આપણે ડબ્બીને વગરી શકીએ છીએ. તો મિત્રો આ ડબ્બી 5 ગ્રામની છે અને આના 20 પંપ થાય છે. જે મગફળી ઉપાડવાની 20 દિવસની વાર હોય અને જો મિત્રો આનો છંટકાવ કરવામાં આવે તો મગફળીનો દાણો એકદમ ભરાવદાર અને એકદમ તમારા હાથથી મગફળીનો દાણો ફૂટશે નહીં, એટલું મજબૂત મગફળીનો દાણો તમારો થઈ જશે અને એટલો દાણો ભરાવદાર થશે. અને સાથમાં મિત્રો આપણે પોટાશ 0050 કોઈ પણ સારી કંપનીનું 0050નો છંટકાવ પણ કરી શકીએ છીએ. અને બીજું ફૂગ માટે આપણે એઝોસ્ટ્રોબિન અને ટેબુકોના ઝોલનો પણ છંટકાવ કરી શકીએ છીએ મિત્રો. તો મિત્રો આ ત્રણેય આ પડી અને 0050 આપણે એક ડોલમાં 20 પંપમાં વગર નાખવાનું, 20 પંપનું છે અને આને આપણે સીધું પંપમાં નાખવાનું 30 ml. તો મિત્રો આની વધારે માહિતી આપણે જે નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલું દેખાય એની નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો આપણે બનાવેલો છે. તો વધારે માહિતી મિત્રો તમે એમાં મેળવી શકો છો. જે સાચી અને સાચી માહિતી હોય જ આપણે મિત્રો શેર કરતા હોઈએ છીએ. તો મિત્રો ફૂલ વિડીયો જોવા માટે રાહ કોને જોશો? તો નીચે કિસાન મિત્રો લીલાપુર લખેલું દેખાય એની નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો તમે જોઈ શકો છો મિત્રો. આ મિત્રો ઘણા ખેડૂત મિત્રો જાણતા નથી, આનું કામ બહુ જોરદાર છે. અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે આ ડબ્બી નાનો મોલ હોય, જ્યારે આપણે 30-35 દિવસનો હોય ત્યારે છંટકાવ કરવાનો હોય છે. પણ એવું ના હોતું મિત્રો, ત્યારે છંટકાવ કરો તો વિકાસ કરતો હોય છે અને અત્યારે છંટકાવ કરો તો પાકનો જ્યાં છોડવાનો જે બધો રસરી હોય એકદમ આપણે ડાયરુનો રસરી બધો છોડોમાં ઉતારી દેતો હોય છે. તો મિત્રો આનો છંટકાવ આપણો એક વિડીયો આપણે પોર બનાવેલો છે, જે શોર્ટ વિડીયો છે આપણો જે ડબ્બીનો, એ અત્યારે વધારે વાયરલ થયો છે. 1,25,000ની આજુબાજુ ખેડૂત મિત્રો જોયેલો છે. તો મિત્રો તમે પણ આ વિડીયો નવો છે અત્યારનો જુઓ અને છંટકાવ કરો. 20 દિવસની વાર ખાસ હોવી જ મગફળી ઉપાડવાની. અને બીજો વિડીયો આપણે ફાઇનલી ફૂલ વિડીયો આપણી ચેનલમાં આવી ગયેલો છે, એમાં તમામ પ્રકારની સરસ માહિતી આપેલી છે.